નમસ્તે મિત્રો. આજે આપણે સાઉન્ડ થેરેપી વિશે થોડી ઘણી વાતો કરીશું. સાઉન્ડ, ધ્વનિ એ આ જગતની મુખ્ય શક્તિ છે. આખા બ્રહ્માંડમાં 3 શક્તિઓ કામ કરતી હોય છે. એક ધ્વનિ, તાપ અને પ્રકાશ. એવું કહેવામાં આવે છે કે આ ધ્વનિ થકી જ આખા બ્રહ્માંડની રચના થઈ છે. ભાગવતમાં તો એવું કહ્યું છે, શબ્દ બ્રહ્મ પરબ્રહ્મ ભાર્ગેભ્યામ શાશ્વતી તનુઃ. શબ્દને પરબ્રહ્મનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ધ્વનિના જે સ્પંદનો છે એ ધ્વનિના સ્પંદનોથી જ આખા બ્રહ્માંડની રચના થઈ છે. અને નાસાના વિજ્ઞાનીઓએ જ્યારે બ્રહ્માંડમાંથી આવતા અવાજોને રેકોર્ડ કરવા માટેના પ્રયોગો કર્યા ત્યારે આશ્ચર્યજનક રીતે તેમને ઓમ ધ્વનિ સાંભળવા મળ્યો હતો. ઓમકાર એ આદિ ધ્વનિ છે અને એ બીજાત્મક મંત્ર પણ છે. મોટાભાગના મંત્રોમાં આગળ ઓમનો પ્રયોગ થાય છે. ઓમ, ઐમ, રીમ, ક્લીમ આ બધા બીજાત્મક વર્ણો છે અને તે બધા મંત્ર સ્વરૂપ છે, તે બધા શિવ સ્વરૂપ છે, તે બધા અમોઘ શક્તિથી ભરેલા છે. તો ધ્વનિના સ્પંદનો કે જેનાથી આખા બ્રહ્માંડનું નિર્માણ થાય છે, આપણા શરીરનું નિર્માણ થાય છે, આપણા શરીરના કોષો ઉપર પણ એની અસર પડે છે, જગતના પદાર્થના અણુઓ ઉપર પણ એની અસર પડે છે. આ ધ્વનિનું એક અદ્ભુત વિજ્ઞાન છે અને એ વિજ્ઞાનને આપણા શાસ્ત્રકારોએ ગજબનાક રીતે આત્મસાત કર્યું હતું. ઓમ એ જે આદિમ ધ્વનિ છે કે જે અનેક પ્રકારના પ્રભાવને ઉત્પન્ન કરનારું છે, અનેક રોગોનો પણ એ સદંતરપણે નાશ કરી નાખનારો ધ્વનિ છે. એનો મહિમા તો અનેરો છે. આપણે ઓમ લખીએ જ છીએ તો આપણે એને ક્યાં તો ઓ અને અડધો મ એ રીતે પણ લખીએ છીએ અને પ્રતિકાત્મક રૂપે આપણે આકૃતિના રૂપમાં લખીએ છીએ. તો આપણે ગુજરાતી ભાષાના તગડા જેવો એનો આકાર, પછી એક પાંખિયું, એની ઉપર અર્ધચંદ્ર અને એક ટપકું, એ પ્રકારે પણ આપણે ઓમને લખીએ છીએ. તો ઓમ ધ્વનિ છે એનું આવું પ્રતિકાત્મક રૂપ કેમ? આપણા શાસ્ત્રકારોએ એની આકૃતિ આવી કેમ બતાવી? આપણે એ તો જાણીએ છીએ કે ઓમ શબ્દ અ, ઉ અને મ એ 3 અક્ષરો ઉપરથી બન્યો છે, એના સંયોજનથી બન્યો છે. પણ એની આવી આકૃતિ કેમ? એનો કોઈ યોગ્ય સંતોષકારક જવાબ પૂર્વે આપણી પાસે નહોતો. પણ જર્મનીના હાન્સ જેની નામના સિમેટિક્સ ધ્વનિ વિજ્ઞાનના એક મહાન વિજ્ઞાનીએ ઘણા બધા પ્રયોગો કર્યા અને એ ધ્વનિનો અભ્યાસ કરવા માટે એમણે એક વિશિષ્ટ પ્રકારનું યંત્ર બનાવ્યું જેને ટોનોસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. આ ટોનોસ્કોપ ધ્વનિના તરંગોને
આકૃતિના રૂપમાં ફેરવવાનું કામ કરે છે. ટોનોસ્કોપ ચેન્જીસ સાઉન્ડ વાઇબ્રેશન્સ ઇન્ટુ શેપ. ધ્વનિના જે વાઇબ્રેશન સ્પંદનો છે એને શેપ, આકૃતિ, આકારના રૂપમાં એ ફેરવવાનું કામ કરે છે. હવે જ્યારે આ ટોનોસ્કોપ મંત્ર થકી ઓમ ઉચ્ચાર કરવામાં આવ્યો ત્યારે ભારે વિસ્મય સાથે વિજ્ઞાનીઓએ જોયું કે એનાથી જે આકૃતિ બની એ આકૃતિ હજારો વર્ષોથી આપણે જે પ્રતિકાત્મક રીતે લખીએ છીએ એ આકૃતિ જ બની છે. એટલે કે તગડો છે, એને પાંખ્યું છે, ઉપર અર્ધચંદ્ર છે, ઉપર બિંદુ છે. એ જ આકૃતિ ટોનોસ્કોપમાંથી ઓમ બોલવામાં આવે છે ત્યારે નિર્મિત થાય છે કાયમને માટે. એવી રીતે શ્રી સૂક્તના અમુક મંત્રો ખાસ બોલવામાં આવ્યા ત્યારે શ્રી યંત્રની આકૃતિનું નિર્માણ થયું હતું. એવી રીતે મિસિસ વોટ્સ હક્સ નામના એક ગાયિકાએ પ્રયોગ કર્યો. બ્રિટિશ ગાયિકા છે, ખૂબ એણે ધ્વનિ ઉપર કાર્ય કર્યું છે. એણે પણ પ્રયોગ કર્યો, અમુક વિજ્ઞાનીઓને પણ સાથે રાખ્યા. લોર્ડ લિટલ જેવા વિજ્ઞાનીઓ પણ એમની સાથે રહ્યા અને પ્રયોગો કરવામાં આવ્યા. તો ધ્વનિ દ્વારા જુદા જુદા પુષ્પોની આકૃતિઓ, ધ્વનિ દ્વારા જુદા જુદા દેવોની આકૃતિઓની પણ રચના થતી હતી. એટલે કે દરેક ધ્વનિનું એક વિશિષ્ટ પ્રકારનું આકૃતિનું સ્વરૂપ છે. એટલા જ માટે આપણા શિવજીની આવી આકૃતિ છે, બ્રહ્માની આવી આકૃતિ છે, વિષ્ણુ ભગવાનની આવી આકૃતિ છે. એ જે આકાર છે એ કાલ્પનિક નથી, પણ એ ધ્વનિ વિજ્ઞાનથી નિર્મિત થયેલા ધ્વનિના આકારો છે. અને એ ધ્વનિના આકારોનું ધ્યાન કરવાથી આપણને અનેક લાભ થાય છે. ગંધર્વ વેદમાં એક સરસ શ્લોક આવે છે, જપાદ અષ્ટગુણમ ધ્યાનમ ધ્યાનાત અષ્ટગુણમ તપઃ તપસા અષ્ટગુણમ ગાનઃ ગાનાત પરાત્પરમ. મંત્રનો જપ કરવાથી ઘણા લાભ છે, પણ મંત્રનો બાહ્ય પ્રકારથી જપ કરીએ તો એનાથી જે લાભ થાય એના કરતાં 8 ગણો વધારે લાભ એ ઈશ્વરના સ્વરૂપનું ધ્યાન કરવાથી થાય છે. એના કરતાં 8 ગણો ફાયદો આપણને તપ કરવાથી થાય છે. તપ કરવાથી 8 ગણી વધારે અસર આપણને આ જ ધ્વનિ ઉપર આધારિત શાસ્ત્રીય ગાયન કરવાથી શાસ્ત્રીય રાગોનું જ્યારે ગાયન કરવામાં આવે છે ત્યારે એ રાગો એટલા બધા અસરકારક છે કે એ અનેક સ્થૂળ શરીરના રોગોને તો દૂર કરે જ છે, મનના જે બધા વિકારો છે કે રોગો છે એને પણ દૂર કરે છે, અને આત્માને પણ એ વિશુદ્ધ કરે છે, એટલો ઉન્નત કરે છે કે એનાથી પરાત્પર પરબ્રહ્મનો સાક્ષાત્કાર થઈ જાય છે. એ રાગના જે દેવદેવીઓની કલ્પના કરવામાં આવી છે એ માત્ર કલ્પના નથી, એ રાગ દ્વારા ઉત્પન્ન થતી, મેં હમણાં કહ્યું એ પ્રમાણે, એક આકૃતિ છે. અને એ આકૃતિ એ દેવતાની છે, કેવળ કલ્પના નથી. એ રાગ ગાવામાં આવે ત્યારે એવી જ આકૃતિની રચના થાય, અને જ્યારે ધ્યાન કરવામાં આવે
ત્યારે એના એ જ દેવતાનું ધ્યાન કરવામાં આવે ત્યારે એ જ દેવતા કે દેવી પ્રગટ થઈ અને એ વ્યક્તિને પરતત્વનો સાક્ષાત્કાર કરાવવાને માટે પરબ્રહ્મનું સાક્ષાત સ્વરૂપ એવા બ્રહ્મા વિષ્ણુ કે મહેશ જે આદિદેવો છે તેમના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવી પરમ આનંદની અનુભૂતિ કરાવે છે. નામમાં જ સ્વરૂપ છે. નામ ઉચ્ચારણ કરો એટલે એ દેવનું સ્વરૂપ પ્રગટ થાય. એવી રીતે એ રાગનું ગાયન કરો એટલે એ દેવ કે દેવી પ્રગટ થઈ અને એનાથી જે પ્રભાવ ઉત્પન્ન થતો હોય એ પ્રભાવ ઉત્પન્ન કરી અને એનામાં પરિવર્તન લાવે છે. અત્યારનું વિજ્ઞાન તો આ વાત કહે જ છે કે આ રાગો દ્વારા જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેનાથી કોલાઇડલ સરફેસમાં ફેરફાર થાય છે. ફ્રેન્ચ જૈવ વિજ્ઞાની બાયો એનર્જીસિસ્ટ ફેબિયન મામેથ અને એમના સહાયક હેલન ગ્રિમેલ એમણે ધ્વનિ ઉપર ખૂબ પ્રયોગો કર્યા. ધ્વનિની રોગો ઉપર કેવી અસર થાય છે તેના પર ખૂબ પ્રયોગો કર્યા અને એ પ્રયોગોનું પરિણામ એ આવ્યું કે એનાથી કેન્સર જેવા રોગોમાં પણ ઘણો જ ફાયદો પ્રાપ્ત થાય છે એવું જોવા મળ્યું. એમણે લો ફ્રિકવન્સીવાળા 9 પ્રકારના સ્વરો 14 મિનિટ માટે સંભળાવ્યા તો એનાથી કેન્સર થયેલું એવી સ્ત્રીઓને પણ ઘણો ફાયદો જોવામાં આવ્યો. એક મહિલાની જે બ્રેસ્ટ કેન્સરની ગાંઠ હતી તે બિલકુલ ઓગળી ગઈ. બીજી મહિલાને પણ એ જ પ્રકારથી ગાંઠ એકદમ નાની થઈ ગઈ, સુકાઈ ગઈ અને બિલકુલ પ્રભાવહીન થઈ ગઈ. તો જ્યારે કેન્સર જેવા રોગો ઉપર પણ આ ધ્વનિ સ્પંદનની સારવાર અસર કરે છે. આપણા મહાન સંગીતકાર પંડિત ઓમકારનાથ ઠાકુરનો દાખલો લઈએ તો એ જ્યારે ઇટાલી અને રોમ ગયા હતા ત્યારે બેનિટો મુસોલિની સાથે એમની મુલાકાત થઈ. મુસોલિની એક મુત્સદ્દી અને સરમુખત્યાર હતા. એ સંગીતના પ્રભાવને બિલકુલ માનતા ન હતા. એમણે પંડિત ઓમકારનાથ ઠાકુરને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમારા સંગીતની ઘણી બધી અસર ઉત્પન્ન થાય છે, પણ હું માનતો નથી. કાચા પોચા માણસોના હૃદય ઉપર તે અસર કરે, પણ મારા ઉપર સંગીતની ક્યારેય અસર થઈ નથી અને ક્યારેય થાય એવું હું માનતો નથી. જો તમે એવી અસર ઉત્પન્ન કરી બતાવો તો હું માનું કે સંગીતમાં શક્તિ છે. તો પંડિત ઓમકારનાથ ઠાકુરે કહ્યું, અહીંયા બેઠા જ છીએ, ભોજન માટે અમે નિમંત્રિત કર્યા હતા, ટેબલ પર બધા બેઠેલા હતા. એટલે એમણે કહ્યું કે હું હમણાં જ મારા ગાયન દ્વારા એની અસર બતાવવાનો પ્રયત્ન કરું છું. એમણે હિંડોલ નામનો રાગ ગાયો અને થોડી વારમાં મુસોલિનીનું માથું હાલવા લાગ્યું. એ રાગનો એવો પ્રભાવ છે કે એ ગતિ ઉત્પન્ન કરે છે. એટલું બધું હાલવા લાગ્યું કે એ પોતાની જાતને રોકી ના શક્યા અને માથું ટેબલની ધાર ઉપર અથડાવા લાગ્યું. એટલે મુસોલિનીએ બૂમ પાડીને કહ્યું કે હવે તો મારું કપાળ અહીંયા ટેબલની ધાર ઉપર અથડાઈ રહ્યું છે, તમે ગાવાનું બંધ કરો. પછી એમણે છાયાનટ નામનો રાગ ગાયો
તો એનાથી એવું વિષાદ અને દુઃખ ઉત્પન્ન થયું કે એમની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. એ પોતાની જાતને રોકી ના શક્યા. પંડિત ઓમકારનાથ ઠાકુર કહે છે કે મેં તો મારી યથાશક્તિ તમને ગાયન સંભળાવ્યું છે, પણ ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી દ્વારા જે જડ વસ્તુ હતી તે ચેતનવંતી અને ચેતનવંતા હતા તે બધા જડ જેવા થઈ ગયા હતા. એ માત્ર વાતો નથી, એ ખરેખર સંગીત દ્વારા આવી અસર ભગવાન શ્રી કૃષ્ણે ઉત્પન્ન કરી જ હતી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી તો મુસોલિનીએ અનિદ્રાના રોગ માટે એમની સારવાર પણ લીધી અને રોગ દૂર પણ થઈ ગયો. અને ત્યાંની યુનિવર્સિટીમાં મ્યુઝિક વિભાગના ડાયરેક્ટર તરીકે એમને કાયમ રાખવા માટેની મુસોલિનીએ ઓફર પણ કરી, પરંતુ તેમણે તે સ્વીકારી નહીં અને તે પાછા ભારત આવી ગયા. તો આટલી શક્તિ સંગીતના રાગોમાં છે. ખુદ મહાન સંગીતના ગાયક તાનસેન, સંગીતની વાત આવે એટલે તાનસેન અને બૈજુ બાવરાનું નામ તો આપણને યાદ આવે જ. તો તાનસેન પોતે જન્મ વખતે બેરા અને મૂંગા હતા. બાળપણમાં અમુક ઉંમર સુધી તે એવા બેરા અને મૂંગા જ રહ્યા. એમના માતા પિતાને બહુ ચિંતા થવા લાગી કે હવે આ બાળકનું શું થશે. કોઈકે કહ્યું કે મોહમ્મદ ઘોષ કરીને એક સંગીતકાર છે, એ અદ્ભુત ગાયન કરે છે, તમે એમની પાસે લઈ જાઓ, કદાચ એમનાથી કંઈક સારું થાય તો તમે પ્રયત્ન કરો. તો તાનસેનના માતા પિતા તાનસેનને મોહમ્મદ ઘોષ પાસે લઈ ગયા અને તેમની પાસે થોડો સમય એમણે કહ્યું મારી પાસે રાખો, હું મારા ગાયનથી મારા રાગોથી એને બોલતો કરવાનો પ્રયત્ન કરીશ. અને થોડા સમય સુધી એમણે ગાયન દ્વારા રાગો દ્વારા એ સંભળાવી એને બોલતા કરી દીધા. અને ન માત્ર બોલતા થયા, પણ આપણે જાણીએ છીએ કે સંગીતના જગતમાં તાનસેન પહેલાં 5 કે 10 નામો લેવામાં આવે તો એ અગ્રગણ્ય હરોળમાં એમનું નામ આપણે મૂકવું પડે એવા મહાન ગાયક પણ બન્યા. એમણે અકબરના દરબારમાં હિંડોલ નામનો રાગ ગાયો તો જંગલમાંથી હરણોનું આખું ટોળું આવી અને દરબારમાં ઊભું રહી ગયું. તાનસેને પોતાના ગળામાંથી હાર કાઢી અને એક હરણના ગળામાં પહેરાવી દીધો. પછી એ બધું જ હરણોનું ટોળું પાછું જતું રહ્યું. એ પાછું જતું રહ્યું. એના થોડાક સમય બાદ બૈજુ બાવરાને ગાવાનું કહેવામાં આવ્યું. તો બૈજુ બાવરાએ મૃગરંજની રાગ ગાયો અને પોતાના મન દ્વારા એ જ હરણના મન સાથે ભાવાત્મક એકતા સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. તો થોડીક વાર પછી જે હરણના ગળામાં તાનસેને હાર પહેરાવ્યો હતો એ જ એકમાત્ર એ જ હરણ પાછું દરબારમાં આવીને ઊભું રહ્યું. તો રાગમાં એટલી શક્તિ છે. અને એ રાગ જો ભાવાત્મક એકતા સાથે મનને કોઈ વ્યક્તિના સ્વરૂપનું ધ્યાન કરીને એ રાગ ગાવામાં આવે તો એ જ વ્યક્તિ એ જ પ્રાણી ઉપર એની અસર થાય છે. એવું પણ આ પ્રયોગ દ્વારા સાબિત થયું. તાનસેને અકબર રાજાની દીકરીને પણ ભારે તાવ આવતો હતો ત્યારે પણ રાગ દ્વારા મટાડવાનો પ્રયત્ન કર્યો હતો. બૈજુ બાવરાએ પણ ઘણા બધા લોકોને આવા કંઈક ને કંઈક રોગ હોય તો એ રોગોને મટાડવાના પ્રયત્નો કર્યા હતા. તો રાગોથી પણ રોગ દૂર થાય છે એ પણ પ્રસ્થાપિત થયું છે. કારણ કે રાગો પણ મૂળ તો એ જ સાઉન્ડ થેરેપી ઉપર કામ કરે છે. એ જ સાઉન્ડના વાઇબ્રેશન્સ ઉપર કામ કરે છે કે જે ધ્વનિ સ્પંદનોથી આ ફ્રાન્સના ફેબિયન મામેથ અને હેલન ગ્રિમેલે જે પ્રયોગો કર્યા, આવા તો અનેક વિજ્ઞાનીઓએ કર્યા છે. અમેરિકામાં, રશિયામાં અને બીજા જાપાનમાં,
બીજા અનેક દેશોની અંદર અને ભારતમાં પણ એવા પ્રકારના પ્રયોગો હવે થઈ રહ્યા છે કે ધ્વનિ દ્વારા રોગોનું નિવારણ કરવામાં આવે છે. ધ્વનિ એ શાસ્ત્રીય ધ્વનિ અથવા મંત્ર ધ્વનિ એ અલ્ટ્રાસાઉન્ડ ઉત્પન્ન કરે છે અને એ અલ્ટ્રાસાઉન્ડ આપણા શરીરના કોષો ઉપર અસર કરે છે. કેન્સરના રોગો ઉપર જ્યારે આ ધ્વનિનો પ્રહાર કરવામાં આવે છે ત્યારે એવા પ્રકારની અસર ઉત્પન્ન થાય છે કે એ કોષોનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર ઉપર જ એનો મારો ઉત્પન્ન થાય છે અને એને કારણે કેન્દ્રની રચના થતી નથી. એ બધા કેન્દ્રોનું સંગઠિતકરણ થતું નથી. કેન્દ્રો એ બધા કોષો છૂટા પડી જાય છે અને એના પરિણામે પછી કેન્સરની ગાંઠ આગળ બનતી અટકી જાય છે. આજે ધ્વનિ દ્વારા લિથોટ્રિપ્સન નામનું જે સાધન બનાવવામાં આવ્યું છે એ માત્ર ધ્વનિના સ્પંદનોથી જ શરીરમાં રહેલી પથરીને તોડી નાખવાનું કામ કરે છે. ધ્વનિમાં એટલી પ્રચંડ શક્તિ છે કે આપણા શરીરની પથરીને પણ એ તોડી કાઢે છે. આજે મોટાભાગના જે પથરીના ઓપરેશનો થાય છે એ લિથોટ્રિપ્સી દ્વારા જ કરવામાં આવે છે. તો માત્ર ધ્વનિ દ્વારા જો આવા રોગો મળતા હોય તો એ ધ્વનિ ઉપર આધારિત જે અદ્ભુત દૈવી મંત્રો છે અને અદ્ભુત અસર ઉત્પન્ન કરનારા જુદા જુદા ભાવોનો ઉદ્રેક કરનારા જે રાગો છે એ રાગોથી તો કેટલો બધો લાભ થાય. આ શાસ્ત્રીય સંગીતના રાગોથી મગફળીનો પાક વધારવામાં આવે છે. અનેક પ્રકારના જે બીજા બધા પણ ખેતરોમાં ચારુકેસી રાગ વગાડવામાં આવ્યો તો એનાથી સાગુ ચોખા છે, મગફળી છે અને બીજા કેટલાય એવા પાક છે એને ખૂબ જલ્દી ઉગાડવામાં આવ્યા હતા. અને એવી જ રીતે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એક પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે ઘોંઘાટિયું પોપ મ્યુઝિક વગાડવામાં આવ્યું તો જે છોડ બધા ત્યાં મૂકવામાં આવેલા એનો વિકાસ અટકી ગયો હતો. એ બધા રૂગ્ણ થઈ ગયા હતા. એટલે ઘોંઘાટિયા સંગીતની અસર વનસ્પતિ ઉપર પણ પડે છે તો આપણા મસ્તિષ્ક ઉપર કેવી પડે. અને શાસ્ત્રીય સંગીતના રાગો કે દૈવી મંત્રો કે દિવ્ય સ્તોત્રો ભગવાનના એ ગાવાથી પણ એટલા બધા આપણા શરીરમાં પરિવર્તનો આવી જાય છે કે જે એક આલ્કેમિક પરિણામો લાવે છે, આલ્કેમિક ચેન્જીસ લાવે છે, દિવ્ય રાસાયણિક પરિવર્તનો લાવે છે. સભી રસાયન હમ કરી નામ સમ ન કોઈ તનિક ઘટ મેં સંચરે સબ તન કંચન હોય. કબીરજી કહે છે મેં અનેક રસાયણોનું સેવન કર્યું પણ એ બધા કરતાં વધારે અસરકારક ભગવાનના નામનું રસાયણ છે. ભગવાનના નામનું રસાયણ મેં થોડુંક પણ અંદર ઉતાર્યું તો મારું શરીર જેમ આલ્કેમીની વસ્તુનો ઉપયોગ કરવાથી લોખંડનું સોનું બની જાય એવી રીતે મારું આ શરીર પણ દિવ્ય બની ગયું. મારું શરીર પણ કંચન જેવું બની ગયું. કથિરમાંથી કંચન બનાવી દે એવા પ્રકારની શક્તિ આ સંગીતમાં છે, આ ધ્વનિમાં છે. એટલા માટે હંમેશા જે ઉત્તમ પ્રકારના રાગો છે કે પછી જે ઉત્તમ પ્રકારના ભગવાન સાથે સંકળાયેલા સ્તોત્ર છે એ બધા પણ રાગ ઉપર જ આધારિત છે. સ્તોત્રો ગાઈએ છીએ એને રાગ સાથે જોડીને ગાવામાં આવે છે ત્યારે એ જબરદસ્ત અસર ઉત્પન્ન કરે છે. એટલે મૂળ ધ્વનિના સ્પંદનો, એમાં પાછા રાગના દેવદેવીઓ અને રાગનો પ્રભાવ અને એમાં પાછા ચિત્તનું ધ્યાન, એના દેવતાનું અનુસંધાન, મંત્રગુરુ દેવતાનામ ઐક્યમ, મંત્ર એનું જ્ઞાન અને એના દેવતા, આ બધાની અસરો જ્યારે સમન્વિત થાય છે ત્યારે એ ભગવાનના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર પણ કરાવી દે છે. એવા પ્રકારની એને દિવ્ય અસર આ બધા દ્વારા પ્રાપ્ત થાય છે. તો મંત્રો વિશે આજે થોડું ઘણું પણ જાણવાનો પ્રયત્ન કર્યો. એ એમ બતાવે છે કે આપણા શાસ્ત્રોએ મંત્રોનો જે મહિમા ગાયો છે તે કેટલો મોટો છે અને એ મંત્રો આપણને ભગવાનનો સાક્ષાત્કાર કરાવવા સુધીની બાબતો પણ પળવારમાં કરાવી દે છે.
એટલા માટે યન નામ સ્મૃતિ માત્રેણ નિશેષ ક્લેશ સંશય જાયતે ક્ષણાદેવમ તમ શ્રી કૃષ્ણ પ્રણમામ્યહમ. જે કૃષ્ણનું નામ લેવાથી ક્ષણ માત્રમાં તમામ વિકારો દૂર થઈ જાય છે. નામનો આટલો મોટો મહિમા છે. એ નામ પણ મંત્ર ધ્વનિ જ છે. તો એ મંત્રનો ધ્વનિ, નામ ધ્વનિ દ્વારા પણ આપણે પરમ આનંદની પ્રાપ્તિ કરી શકીએ છીએ. કૃષ્ણ કૃષ્ણ જે નામ છે, કૃષ્ણ નામ કલ્પતરુ સકલ સુમંગલ કંદ સુમિરત કરતલ સિદ્ધિ સવ પગ પગ પરમાનંદ. કૃષ્ણનું નામ આ કલિકાલમાં એ કલ્પતરુ સમાન છે. તમામ પ્રકારના માંગલ્ય આપનારું છે. સ્મરણ કરતાની સાથે બધી સિદ્ધિઓ આપનારું છે અને ડગલે પગલે આનંદની અનુભૂતિ કરાવનારું છે. તો આવા ભગવાનના નામ દ્વારા અને મંત્રો દ્વારા અને ભગવાનના દિવ્ય સ્તોત્રો દ્વારા આપણે પણ આપણા શરીરને, મનને, આત્માને ઉન્નત કરી અને પરમ તત્વનો સાક્ષાત્કાર કરીએ. નમસ્તે.